પર્યુક્ષણ ચોખાને પુષ્પ લેવાના છે. ઓમ વિશ્વાનિનો દુર્ગહ જાત વેદ સંધન્મનાવા દુર્ગાદિ પરશે યત્સ્વાગદાગ્રમન્યમાનં મર્ત્યં મર્ત્યજો હવેને અગ્નિના દેવી આઠી દિશા તરફ વધાવી દો. અષ્ટ દિશવે નમઃ શ્રીલોકચારા પુષ્પાણિ સમર્પયામિ. બે હાથ જોડી અગ્નિના દેવને વંદન કરીએ. ફરીથી ચોખાને પુષ્પ લઈ બ્રહ્માજીનું સ્મરણ કરીએ. ओम ब्रह्मण्य ब्रह्मकृत ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धना ब्रह्मण ब्रह्मे ब्रह्मग्न ब्राह्मण प्रिय ब्रह्मणे नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि. બે વખત જળ મુકવાનું. ધૂપમાગ્રાપયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમાસાદ્ય. દરેક કુંડના ભૂદેવો ઘીની આહુતિ આપશે. યજમાન ભક્તો સ્વાહા બોલા એટલે પાણી મૂકજો. સ્વાહા બોલા એટલે જળ મૂકીશું. ओम प्राणाय स्वाहा नमः. ओम अपानाय स्वाहा नमः. ओम व्यानाय स्वाहा नमः. ओम उदानाय स्वाहा नमः. ओम समानाय स्वाहा नमः. ओम ब्रह्मणे स्वाहा नमः. चमची भरी पाणी मूको. पाद्यं समर्पयामि. पुनः फरीથી એ જ રીતે ओम प्राणाय स्वाहा नमः. ओम अपानाय स्वाहा नमः. ओम व्यानाय स्वाहा नमः. ओम उदानाय स्वाहा नमः. ओम समानाय स्वाहा नमः. ओम ब्रह्मणे स्वाहा नमः. ब्रह्माजीने वंदन કરીએ. કરો દવર્તનાર્થે નમસ્કાર સમર્પયામિ. યજમાન ભક્તો 3 વખત પાણી મૂકો. નૈવેદ્યાંતે પૂગી ફલતાંબૂલ મુખવાસાદિ પદાર્થાન દેવ દક્ષિણ. આપણા સૌના વતીથી પૂજ્યપાદ ગુરુજીએ અહીંયા યજ્ઞના દેવને સુફળ હોમી પૂર્ણ આહુતિ પ્રારંભની શરૂઆત પણ ગુરુજીના વરદસ્તે અને પૂર્ણાહુતિ પણ ગુરુજીના વરદસ્તે આપણા સૌ લોયાધામ પરિવાર વતીથી અર્પણ કરવામાં આવી. અત્યારે પૂર્ણાહુતિની આરતી ચંદનાદ્યૈ સંપૂજ્ય. ઓમ નમો બ્રહ્મણે સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુ નમી ચરણ સરો જત મારા શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ ના કામર ભગિતા ઉધાર્યા કામર ભગિતા ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવ કમલીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી કરશે પ્રભુ જે દર્શન કરશે આડ કર્મથી છોટી આડ કર્મથી છોટી કુટુંબ સહિત થશે આય અવસર કરુણાનિધિ કરુણા ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી દક્ષિણા કરો. સહજાનંદ મહારાજની જય. મહારાજની જય. ઠાકોરજી મહારાજની જય. જળથી પ્રદક્ષિણા કરી ફૂલ લઈ આરતીને ગોળ ફેરવી